हेलो मित्रों, टीचिंग अजय यूट्यूब चैनल पर तमारू स्वागत है। आज मित्रों આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 1 થી 5 ના મિત્રો અંગ્રેજી પાઠ્યપુસ્તક જે છે મિત્રો એના વિષય વસ્તુના પ્રશ્નો લઈને આવ્યા છીએ મિત્રો, જેના અંદર આજે આપણે મિત્રો 68 MCQ સારી રીતે ભણીશું મિત્રો। આમ તો મિત્રો તમારું અંગ્રેજી જે છે મિત્રો ધોરણ 3 થી ચાલુ થઈ જાય છે બરોબર, એટલે ધોરણ 3, 4 અને 5 નું જે અંગ્રેજી પાઠ્યપુસ્તક છે મિત્રો એના અંદર મહત્વના જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નો તમને આ વિડીયોના અંદર જોવા મળશે। આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 1 થી 5 ના અંદર મતલબ ધોરણ 3, 4 અને 5 ના અંદર અંગ્રેજી પાઠ્યપુસ્તક આવે છે મિત્રો, એના અંદરથી વિષય વસ્તુના પ્રશ્નો આપણે 68 MCQ સારી રીતે ભણીશું મિત્રો। અને બીજી મહત્વની વસ્તુ મિત્રો, આના સિવાય મિત્રો તમારે અંગ્રેજી ગ્રામર તૈયાર કરવું પડશે, કારણ કે ટેટ 1 ના અંદર તમારે ગ્રામર પૂછાશે, જેના અંદર ટેન્સ પણ પૂછાશે, આર્ટિકલ પૂછાશે, એક્ટિવ પેસિવ પૂછાશે, સિંગ્યુલર પ્લુરલ પૂછાશે બરોબર। તો અંગ્રેજી ગ્રામરના જેટલા પણ ટોપિક આવતા હોય છે તમારે તૈયાર કરી દેવાના, એના અંદરથી ક્વેશ્ચન આવશે બરોબર। આ વાતને મારી ધ્યાનના અંદર રાખજો મિત્રો, અને મારા પાસે જો સમય હશે મિત્રો તો ગ્રામરના ટોપિક છે 4, 5 પ્રશ્નોનું એક વિડીયો મિત્રો બનાવીને તમને આપી દઈશ બરોબર। એટલા માટે મિત્રો આપણે ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ધોરણ 3 અંગ્રેજી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર આપેલું છે? તો પેન્સિલ ઉપર બેઠેલા છોકરાઓ અને છોકરી બરોબર, યાદ રાખજો પેન્સિલ પર બેઠેલો છોકરો અને છોકરી, સૂર્ય, ઘર, વૃક્ષ અને મેઘધનુષનું ચિત્ર આપવામાં આવેલું છે। જો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવાય છે એ આ ચિત્ર આપેલું છે। હવે બીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધોરણ 3 અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે? તો યુનિટ કહેવાય છે બરોબર, અંગ્રેજીના અંદર પાઠને યુનિટ કહેવાય। તો 9 યુનિટ આપેલા છે। કેટલા યુનિટ આપેલા છે? 9 યુનિટ। 9 યુનિટના મિત્રો તમને નામ આવડવા જોઈએ બરોબર, પરીક્ષાના અંદર આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે। તો પહેલા નંબરનું યુનિટ છે એનું નામ છે મિત્રો કલર્સ ઓલ અરાઉન્ડ। બીજા નંબરના યુનિટનું નામ છે મિત્રો બ્યુટીફુલ બર્ડ્સ, યાદ રાખી લેજો। ત્રીજા નંબરનો યુનિટ છે મિત્રો એનું નામ છે રેમ્બો। ચોથા નંબરના યુનિટનું નામ છે મિત્રો લાયન ઓર ડોંકી। પાંચમા નંબરના યુનિટનું નામ છે મિત્રો હેપી ક્લાઉડ। છઠ્ઠા નંબરના યુનિટનું નામ છે મિત્રો યુઝફુલ થિંગ્સ। સાતમા નંબરના યુનિટનું નામ છે મિત્રો અવર હેલ્પર્સ, યાદ રાખી લેજો અવર હેલ્પર્સ। આઠમા નંબરના યુનિટનું નામ છે મિત્રો એનિમલ્સ અવર ફ્રેન્ડ્સ। નવમા નંબરના યુનિટનું નામ છે મિત્રો નોટ હાર્ડ એટ ઓલ, યાદ રાખી લેજો નોટ હાર્ડ એટ ઓલ, યાદ રાખી લેજો। પરીક્ષાના અંદર મિત્રો યુનિટના નામ પૂછાઈ શકે છે। એક્ઝામ્પલ તરીકે લાયન ઓર ડોંકી કયા ધોરણના અંદર આ એકમ આપેલો છે, યુનિટ આપેલો છે? તો ધોરણ 3 ના પાઠ્યપુસ્તકના અંદર આપેલો છે। આવા બેઝિક ક્વેશ્ચન તમારે બની શકે છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં પ્રી રીડિંગ એક્ટિવિટીમાં શું કરવાનું હોય છે? તો જો મિત્રો ધોરણ 3 અંગ્રેજી પાઠ્યપુસ્તકના અંદર પ્રી રીડિંગ એક્ટિવિટી આપેલી છે બરોબર, એના અંદર બાળકોએ શું કરવાનું છે? તો પ્રથમ ABCD અને બીજી ABCD આપેલી છે મિત્રો બરોબર, એના તમારે શું કરવાના છે? એના અંદર કલર પૂરવાના છે બરોબર। તો કેવી આપી છે મિત્રો, જો આ સ્ક્રીન ઉપર તમને જોવાતી હશે પ્રથમ ABCD અને આ છે બીજી ABCD। હવે આના અંદર કલર પૂરવાના છે, આવી એક્ટિવિટી આપી છે ધોરણ 3 ના અંદર કે જેથી કરીને બાળકો એ પહેલી ABCDના અક્ષરોને સમજે અને બીજી ABCDના અક્ષરોને પણ સારી રીતે નોલેજ મેળવી શકે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ આઈ એમ ધ લિટલ ટીપોટ, યાદ રાખજો મિત્રો આઈ એમ અ લિટલ ટીપોટ ગીત કયા ધોરણમાં આપેલું છે? તો ધોરણ 3 અંગ્રેજીના અંદર મિત્રો આ ગીત આપવામાં આવ્યું છે આઈ એમ લિટલ ટીપોટ। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં યુનિટ 1 કલર્સ ઓલ અરાઉન્ડ દ્વારા બાળકોને શાની સમજ આપવામાં આવે છે? તો ફળોના કલરો જણાવીને સમજ આપવામાં આવે છે બરોબર। અલગ અલગ મિત્રો આ ફળો આપ્યા છે, જો કેરી આપી છે, સફરજન, અનાનસ, તરબૂચ, કેળા અને જામફળ। તો આ ફળ કયા કલરના છે મિત્રો, એ રીતે મિત્રો અંગ્રેજીના અંદર એ કલરને શું કહેવાય? તો આવી બધી માહિતી આપવામાં આવી છે મિત્રો આ ધોરણ 3 ના અંગ્રેજી પાઠ્યપુસ્તક યુનિટ 1 જે છે મિત્રો એના અંદર કલર્સ ઓલ અરાઉન્ડ બરોબર। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ ધ બિગ ટ્રી વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 3 અંગ્રેજીના અંદર મિત્રો આ વાર્તા આપી છે ધ બિગ ટ્રી। તો જો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર બરોબર, જે ટેટ 1 છે ને એના અંદર। અને આના સિવાય મિત્રો તમારે ગ્રામર તૈયાર કરી દેવાનું છે બરોબર। ટોપિક મેં આપ્યા છે ટેન્સના અંદરથી ક્વેશ્ચન આવશે, આર્ટિકલ આવશે, એક્ટિવ પેસિવ આવશે, સિંગ્યુલર પ્લુરલ આવશે બરોબર। અને જેટલા પણ બીજા ગ્રામરના ટોપિક છે મિત્રો એને તૈયાર કરતું રહેવાનું, અને હું પણ એક વિડીયો બનાવીશ બરોબર। હવે મહત્વની બાબત એ છે મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર
મેસેજ કર્યો હતો કે સાહેબ તમારી કેટલી ચેનલ છે? તો મારી એક જ ચેનલ છે મિત્રો, ટીચિંગ અજય કરીને, બરોબર. બીજી ઘણી બધી ચેનલ પર આપણા વિડીયો મિત્રો કોપી કર્યા છે, બરોબર. તો આપણે એમને કોપી કરે છે, એમને કશું જ કંઈ કહેવું નથી, પણ તમારી ચેનલ જોઈ લેવાની મિત્રો કે ટીચિંગ અજય જે ચેનલ છે મિત્રો આપણી ચેનલનું નામ છે, બરોબર. એટલે આ બાબતનું મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો, બરોબર. આપણી ચેનલનું નામ છે ટીચિંગ અજય. આપણા સેમ ટુ સેમ મારા વિડીયો ડાઉનલોડ કરીને ઘણી બધી ચેનલ પર મૂકવામાં આવેલા છે, બરોબર. તો આટલું ધ્યાનમાં રાખજો મિત્રો આ બાબતને, બરોબર. હવે 7મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 3 અંગ્રેજીના અંદર મિત્રો આ વાર્તા આપેલી છે, બરોબર. ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ. તો જુઓ મિત્રો, આવા ક્વેશ્ચન પૂછાશે તમારી ધોરણ 1 થી 5ના અંદરથી, જે અંગ્રેજી પાઠ્યપુસ્તકના અંદર ટેટ 1ના અંદર, બરોબર. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ. ક્લેપ્સ એન્ડ સ્ટેમ્પ્સ યાદ રાખી લેજો. ક્લેપ્સ એન્ડ સ્ટેમ્પ રમત કયા ધોરણમાં આપવામાં આવેલી છે? તો ધોરણ 3 અંગ્રેજીના અંદર આ રમત આપી છે મિત્રો, ક્લેપ એન્ડ સ્ટેમ્પ. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ ટોર્ટોઇઝ એન્ડ ધ સ્વાન્સ યાદ રાખજો મિત્રો. ધ ટોર્ટોઇઝ એન્ડ ધ સ્વાન એન્ડ ધ સ્વાન વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 3 અંગ્રેજીના અંદર આ વાર્તા આપવામાં આવેલી છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનિમલ્સ અવર ફ્રેન્ડ એકમથી બાળકો કયા કયા પ્રાણીઓની માહિતી મેળવે છે? તો જોવા મિત્રો, એનિમલ્સ અવર ફ્રેન્ડ્સ એકમ આપ્યો છે, એનાથી બાળકો કયા પક્ષી અને પ્રાણીઓની માહિતી મેળવે છે? તો દેડકો, સસલું, કાંગારૂ, મરઘી, સિંહ, ચિત્તો, બિલાડી, રીંછ, વાંદરો, બરોબર. અને એના કલર કયા છે મિત્રો? આ બધી માહિતી બાળકો મેળવે છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રેડી ડોગ્સની વાર્તા કયા ધોરણમાં આપી છે? તો ગ્રેડી ડોગ્સની વાર્તા મિત્રો ધોરણ 3 અંગ્રેજીના અંદર આપવામાં આવેલી છે. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ જણાવી દઉં કે આ તો છે મિત્રો અંગ્રેજી ધોરણ 1 થી 5નું મિત્રો, બરોબર, કન્ટેન્ટ વિષય વસ્તુના પ્રશ્નો. આના અગાઉ મિત્રો આપણે 2 વિડીયો બનાવ્યા છે મિત્રો, ગુજરાતી ધોરણ 1 થી 5ના વિષય વસ્તુ, એટલે ધોરણ 1 થી 5ના અંદર ગુજરાતી જે આવતી હોય ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5ના અંદર, એ દરેકના વિષય વસ્તુનું મિત્રો આખું એક વિડીયો બનાવ્યું છે મિત્રો. ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો, એના અંદરથી 100% તમારે ટેટ 1ના અંદર પૂછાશે. બીજા નંબરનું બનાવ્યું છે મિત્રો ગણિતના અંદર. ગણિત પણ ધોરણ 1 થી 5ના અંદર જે આવે છે મિત્રો, ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5, એ દરેકના અંદર આવતું જે ગણિત છે મિત્રો, એના પણ વિષય વસ્તુના ક્વેશ્ચન બનાવ્યા છે. એ પણ વિડીયો ચેનલ પર પડ્યું છે મિત્રો, એ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો, બરોબર. અને આ છે મિત્રો અંગ્રેજીનું, બરોબર, જે ધોરણ 3, 4 અને 5ના અંદર અંગ્રેજી આવે છે, તો એના અંદરથી વિષય વસ્તુના ક્વેશ્ચન બનાવ્યા છે મિત્રો. તો આ 3 વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો. પર્યાવરણનું બાકી છે મિત્રો, એ પણ આવી જશે, બરોબર. એટલે તમારે ટેટ 1ના અંદર મિત્રો આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા, એટલે આ 3 વિડીયો મિત્રો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. આ માહિતી તમે ધ્યાનમાં રાખજો. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 અંગ્રેજી કાઉન્ટ એન્ડ લર્ન દ્વારા બાળકોને શું શીખવવામાં આવે છે? તો ધોરણ 3 અંગ્રેજી કાઉન્ટ એન્ડ લર્ન દ્વારા બાળકોને શું શીખવવામાં આવે છે? તો બાળકોને મિત્રો નાણાંની સમજ આપવામાં આવે છે, જેના અંદર 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા અને સિક્કાઓની માહિતી આપવામાં આવે છે મિત્રો. આ ધોરણ 3ના અંદર અંગ્રેજીના અંદર મિત્રો આ એકમ આપવામાં આવેલો છે, બરોબર, કાઉન્ટ એન્ડ લર્ન દ્વારા, બરોબર. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દોને ડિક્શનરી આલ્ફાબેટના ક્રમમાં ગોઠવવા આ પ્રવૃત્તિ કયા ધોરણમાં આપવામાં આવેલી છે? તો ધોરણ 3 અંગ્રેજીના અંદર મિત્રો આ જુઓ, આ પ્રવૃત્તિ આપવામાં આવેલી છે કે ડિક્શનરીના આલ્ફાબેટ જે પ્રમાણે છે ને મિત્રો તમારે ગોઠવવાના છે, બરોબર. આમ તો ધોરણ 3, 4, 5 દરેકના અંદર આપવામાં આવેલી છે, એટલે આ એક પ્રવૃત્તિ આપેલી છે મિત્રો. એના અંદરથી આવો એક ક્વેશ્ચન બની શકે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ. હુઝ ટ્રી યાદ રાખજો, હુઝ ટ્રી વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 3 અંગ્રેજીના અંદર આ વાર્તા આપવામાં આવેલી છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 અંગ્રેજી પાઠ્યપુસ્તકના છેલ્લા પેજ ઉપર કઈ સ્ટોરી આપેલી છે? તો જો મિત્રો ધોરણ 3 અંગ્રેજીનું પાઠ્યપુસ્તક છે ને, જ્યારે પેજ પૂરું થાય છે ને એના આગળનો જે ભાગ હોય છે ને મિત્રો, એના અંદર ધ ક્લેવર બાર્બર યાદ રાખી લેજો, ધ ક્લેવર બાર્બરની સ્ટોરી આપવામાં આવેલી છે. તો આવા મિત્રો ક્વેશ્ચન તમારું જે પાઠ્યપુસ્તક છે એના મિત્રો આગળના પેજના અથવા પાછળના પેજના અંદર શું આપેલું છે, તો આવા ક્વેશ્ચન બની શકે છે તમારી ટેટ 1ના અંદર. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલ ગુજરાતમાં ધોરણ 3, ધોરણ 4,
ધોરણ 5 અંગ્રેજી પાઠ્યપુસ્તક કઈ લેંગ્વેજમાં ભણાવવામાં આવે છે? મતલબ અંગ્રેજીના અંદર કઈ લેંગ્વેજ? તો સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજીની, બરોબર. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આવો ક્વેશ્ચન હોઈ શકે છે. તો હાલ ગુજરાતના અંદર ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5ના અંદર જે અંગ્રેજી પાઠ્યપુસ્તક છે ને એના અંદર અંગ્રેજીની કઈ લેંગ્વેજ ભણાવવામાં આવે છે? તો સેકન્ડ લેંગ્વેજ ભણાવવામાં આવે છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 અંગ્રેજી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર છે? તો શાળા બગીચામાં રમતા બાળકોના આ ચિત્ર આપેલું છે મિત્રો, બરોબર. ધોરણ 4 અંગ્રેજી પાઠ્યપુસ્તકના અંદર શાળા બગીચામાં રમતા બાળકોનું ચિત્ર આપેલું છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે? તો જો મિત્રો, ધોરણ 4 અંગ્રેજી પાઠ્યપુસ્તકના અંદર 10 યુનિટ આપેલા છે, બરોબર. આપણે અંગ્રેજીના અંદર પાઠ એકમને યુનિટ કહેવામાં આવે છે એટલા માટે. તો કયા કયા 10 યુનિટ આપ્યા છે મિત્રો, એ સારી રીતે સમજી લો. આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે. એક યુનિટ આપ્યો છે મિત્રો લેટ્સ સેલિબ્રેટ. બીજા નંબરનું યુનિટ આપ્યું છે એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ. ત્રીજા નંબરનું યુનિટ આપ્યો છે મિત્રો માય એક્શન્સ. ચોથા નંબરનું યુનિટ આપ્યો છે મિત્રો આઈ લવ માય ફેમિલી, બરોબર. યાદ રાખી લેજો, આ ચોથા નંબરનું યુનિટ છે આઈ લવ માય ફેમિલી. 5મા નંબરનું યુનિટ આપ્યો છે આઈ કેન. 6થા નંબરનું યુનિટ આપ્યો છે ધ સ્કાય ઇઝ ફોલિંગ. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે. હવે 7મા નંબરનો યુનિટ આપ્યો છે મિત્રો ડીડ ઇટ યસ્ટરડે ડુ ઇટ ટુડે. યાદ રાખી લેજો, ડીડ ઇટ યસ્ટરડે ડુ ઇટ ટુડે. 8મા નંબરનો યુનિટ આપ્યો છે માય મૂડ્સ. યાદ રાખજો, માય મૂડ્સ માય ફિલિંગ્સ. 9મા નંબરનો યુનિટ આપ્યો છે અવર વર્લ્ડ. 10મા નંબરનો યુનિટ આપ્યો છે સેફ્ટી ફર્સ્ટ, બરોબર. તો જો મિત્રો, આ 10 યુનિટ તમારે છે ને મિત્રો યાદ કરી લેવાના. આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે. તે અવર વર્લ્ડ એ યુનિટ કયા ધોરણના અંદર આપેલો છે? તો ધોરણ 4 અંગ્રેજી પાઠ્યપુસ્તકના અંદર આપવામાં આવ્યો છે. તો આવા પ્રશ્નો બની શકે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બટરફ્લાય ગીત કયા ધોરણમાં આપેલું છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર મિત્રો આ ગીત આપેલું છે, બરોબર. બટરફ્લાય. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ અ ડે એટ ધ કાર્નિવલ. યાદ રાખજો, અ ડે એટ ધ કાર્નિવલ વાર્તા કયા ધોરણમાં આપી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર મિત્રો આ વાર્તા આપેલી છે, અ ડે એટ ધ કાર્નિવલ. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ શેરુ એન્ડ ફ્રેન્ડ્સ. યાદ રાખજો, શેરુ એન્ડ ફ્રેન્ડ્સ વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર મિત્રો આ વાર્તા આપી છે, શેરુ એન્ડ ફ્રેન્ડ્સ. હવે 22મા નંબરનો પ્રશ્ન આપ્યો છે અ બોય ઇઝ ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ. તો વોટરિંગ આવે. શું આવે છે મિત્રો? વોટરિંગ. આ જો મિત્રો, આ તમારી ધોરણ 4ની પાઠ્યપુસ્તકના અંદર એક્ટિવિટીના અંદર મિત્રો આ ખાલી જગ્યાઓ આપી છે, બરોબર. એના અંદરથી આ બધા પ્રશ્નો લીધા છે અને તમારી પરીક્ષાના અંદર તમને ખબર છે કે અંગ્રેજીના અંદરથી ખાલી જગ્યાઓ પૂછાઈ શકે છે એક્ટિવિટીના અંદરથી ડાયરેક્ટ જ, બરોબર. એટલે મેં મહત્વની એક્ટિવિટી આના અંદર લઈ લીધી છે. વિડીયો ગમતો હોય તો મિત્રો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને આપણી ટીચિંગ જે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, બરોબર. અને આ બધા જે વિડીયો બનાવ્યા છે મિત્રો ગુજરાતી, અંગ્રેજી, ગુજરાતી, ગણિત અને આ અંગ્રેજીનું 3 વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી કરીને એમને પણ કામ આવે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ અ કેટ પ્લેઇંગ ખાલી જગ્યા ધ ટ્રી. તો અંડર ટ્રી આવે. શું આવે? અંડર ધ ટ્રી. આવો જવાબ આવે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ ધેર ઇઝ અ સ્ક્વિરલ ઓન ધ ખાલી જગ્યા ઓફ ધ ટ્રી. તો ટ્રંક આવે. શું આવે? ટ્રંક. સ્ક્વિરલ એટલે મિત્રો ખિસકોલી થાય, બરોબર. આવું બધું યાદ રાખવાનું અને આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર. તો જો મિત્રો, આ 24 ક્વેશ્ચન તમને કેવા લાગ્યા? ધોરણ 1 થી 5 અંગ્રેજી વિષય વસ્તુના અંદરથી આપણે પ્રશ્નો બનાવ્યા છે, એ તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને આપણી આ યુટ્યુબ ચેનલ જે ટીચિંગ અજય છે એને સબસ્ક્રાઇબ કરી દેજો. બીજી તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણે ચેનલ ઉપર ઘણા બધા વિડીયો બનાવેલા છે, બરોબર. તો વિડીયો મિત્રો કયા બનાવ્યા છે એ તમને સૌપ્રથમ માહિતી આપી દઉં, બરોબર. તો સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં મિત્રો કે તમારી ટેટ 1ના અંદર મિત્રો 4 સબ્જેક્ટ આપ્યા છે, બરોબર. ગુજરાતી, ગણિત, પર્યાવરણ અને અંગ્રેજી, બરોબર. ગુજરાતી, ગણિત, પર્યાવરણ અને અંગ્રેજી. તો સૌથી પહેલાં તો મિત્રો આ 4ના મિત્રો વિડીયો બનાવ્યા છે. પદ્ધતિશાસ્ત્રના પણ બનાવ્યા છે અને વિષય વસ્તુના વિડીયો બનાવ્યા છે, બરોબર. એના પછી મિત્રો બાળ વિકાસના આપણે 5 વિડીયો બનાવ્યા છે. બાળ વિકાસ જે છે ને તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર પૂછાશે. ત્યારબાદ આપણે બનાવ્યા છે મિત્રો સમાવેશી શિક્ષણનો વિડીયો 3 બનાવ્યા છે મિત્રો. સમાવેશી શિક્ષણ એ તમારી પરીક્ષાના અંદર 5 ગુણના અંદર પૂછાશે. ત્યારબાદ તમને ખબર છે મિત્રો પદ્ધતિશાસ્ત્રના વિડીયો અલગથી બનાવ્યા છે મિત્રો, ઓનલી ફોર એકલું પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને પર્યાવરણના 4 વિડીયો બનાવેલા છે મિત્રો, બરોબર. તો પદ્ધતિશાસ્ત્ર મિત્રો
બહુ મોટા ગુણપારાંકના અંદર પૂછાવાનું છે, બરોબર, તૈયાર કરી દેજો. બીજું મિત્રો તમને ખબર છે કે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર આવો એક ટોપિક આપ્યો છે, બરોબર, જો તમને સ્ક્રીન ઉપર જોવાતો હશે, બરોબર. અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર એ 10 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે. આનો પાર્ટ 1 બનાવ્યો છે, પાર્ટ 2 આવશે મિત્રો, એ પણ જોઈ લેજો, બરોબર. તો હવે મિત્રો તમારા માટે મહત્વની બાબત એ ચાલુ થાય છે કે આ બધા વિડીયો મેં બનાવ્યા છે, તમારે સારી રીતે જોવા હોય તો કઈ જગ્યા ઉપરથી મળશે મિત્રો? તો જો મિત્રો, આ સ્ક્રીન ઉપર તમને જોવાય છે મારી ચેનલ છે, બરોબર. લોગો ઉપર ક્લિક કરશો ને આવું પેજ મિત્રો તમારા સામે ખુલશે. ત્યારબાદ જો મિત્રો આ વિડીયોઝ આપ્યા છે, પછી જો આ પ્લેલિસ્ટ છે, બરોબર. આ પ્લેલિસ્ટના અંદર તમારે આ રીતે મિત્રો ક્લિક કરવાની. ક્લિક કર્યા બાદ જો મિત્રો આ પહેલું જે પ્લેલિસ્ટ તમને દેખાય છે ને એના ઉપર ક્લિક કરવાની. ક્લિક કરશો મિત્રો એના અંદર આ બધા સબ્જેક્ટના વિડીયો તમારી ટેટ 1 માટે મિત્રો આ ખૂબ કામ આવવાના છે. આ જે પ્લેલિસ્ટ બનાવ્યું છે એનું નામ છે જો મિત્રો ટેટ 1, ટેટ 2, ટાટ એસ ને ટાટ એચએસ 2025-26, બરોબર. આના અંદર ટેટ 1ના અંદર ટેટ 1ના પણ વિડીયો આવશે, ટેટ 2ના પણ વિડીયો આના અંદર આવશે, ટાટ એસના પણ વિડીયો આના અંદર આવશે, ટાટ એચએસના વિડીયો પણ આના અંદર આવશે, બરોબર. એટલે બધા વિડીયો તમને આના અંદર મળી રહેશે. અથવા આ પ્લેલિસ્ટની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે મિત્રો, ત્યાં જઈને તમે જોઈ લેજો, બરોબર. તો તમને સારી રીતે સમજાઈ ગયું હશે કે બધા વિડીયો તમને સારી રીતે ક્યાંથી મળશે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફાઇન્ડ ધ કલર ધ નેમ ઓફ એનિમલ્સ એજ સો, બરોબર. તે પ્રવૃત્તિ કયા ધોરણમાં આપેલી છે? તો જોવા મિત્રો એક પ્રવૃત્તિ આપી છે જેનું નામ છે ફાઇન્ડ ધ કલર ધ નેમ્સ ઓફ એનિમલ એજ સો, બરોબર. આ પ્રવૃત્તિ આપી છે એ કયા ધોરણના અંદર આપી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર આપવામાં આવેલી છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ માય બ્યુઝી ડે ગીત કયા ધોરણમાં આપેલું છે? તો માય બ્યુઝી ડે ગીત જે છે મિત્રો એ ધોરણ 4 અંગ્રેજીના અંદર આપેલું છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ સ્ટે અવે ફ્રોમ સેલ્ફિશ ફ્રેન્ડ વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર મિત્રો આ વાર્તા આપેલી છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ ઓલ્ડ ફાર્મર એન્ડ હિઝ સન, યાદ રાખજો, ધ ઓલ્ડ ફાર્મર એન્ડ હિઝ સન વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર આ વાર્તા આપવામાં આવેલી છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 4 અંગ્રેજી સ્ટડી ધ મેપ પ્રવૃત્તિ દ્વારા બાળકો શું શીખે છે? તો અંગ્રેજીમાં દિશાઓની સમજ મેળવે છે, બરોબર. સ્ટડી ધ મેપ એક પ્રવૃત્તિ આપી છે મિત્રો જેનું નામ છે સ્ટડી ધ મેપ, બરોબર. એના દ્વારા બાળકો શું શીખે છે? તો અંગ્રેજીના અંદર દિશાઓની સમજ મેળવે છે, બરોબર. તે અંગ્રેજીના અંદર આ દિશાને શું કહેવાય? તો આવી સમજ મેળવે છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મંકીઝ કેન જમ્પ ગીત કયા ધોરણમાં આપેલું છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર આ ગીત આપવામાં આવ્યું છે મિત્રો, મંકીઝ કેન જમ્પ. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ ધ પ્લેફુલ, યાદ રાખજો મિત્રો, ધ પ્લેફુલ શેફર્ડ વાર્તા કયા ધોરણમાં આપી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર આ વાર્તા આપી છે મિત્રો, ધ પ્લેફુલ શેફર્ડ. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ, બરોબર. આ પ્રવૃત્તિના અંદર મિત્રો એક્ટિવિટીના અંદર આ ખાલી જગ્યાઓ આપી હતી એ હું લઈને આવ્યો છું મિત્રો ધોરણ 4ની, બરોબર. તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. તો જો મિત્રો આપી છે મિત્રો પહેલી ધ ખાલી જગ્યા મેક્સ શર્ટ ટ્રાઉઝર એન્ડ બ્લાઉઝ, બરોબર. તો આના અંદર જવાબ આવશે મિત્રો ટેલર, બરોબર. તો ટેલર મિત્રો આ બધી વસ્તુ સીવતા હોય છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ ધ ખાલી જગ્યા ડિલિવર્સ લેટર, તો પોસ્ટમેન. તો આ લેટર કોણ આપે છે મિત્રો? પોસ્ટમેન ડિલિવર કરતા હોય છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ ખાલી જગ્યા બ્રિંગ્સ અસ મિલ્ક એવરી મોર્નિંગ, તો મિલ્કમેન, બરોબર. તો દૂધ કોણ વેચે? દૂધ વેચનાર જે હોય ને મિલ્કમેન એ વેચે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, તો ઓન ધ ટેબલ, બરોબર. આવા મિત્રો ખાલી જગ્યાઓ તમારી ટેટ 1ના અંદર અગાઉ પૂછાયેલી છે, તમે પેપર ઉઠાઈને જોઈ લેજો, બરોબર. અને આ જે છે ને મિત્રો, અને આ જે બધી ખાલી જગ્યાઓ છે ને મિત્રો એ તમારા પાઠ્યપુસ્તકના અંદર એક્ટિવિટીના અંદર આપેલી છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વોલ્ક એન્ડ રન ગીત કયા ધોરણમાં આપ્યું છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર મિત્રો આ ગીત આપ્યું છે, વોલ્ક એન્ડ રન, બરોબર. હવે 37મા નંબરનો પ્રશ્ન ધ સ્કાય ઇઝ ફોલિંગ, યાદ રાખજો મિત્રો, ધ સ્કાય ઇઝ ફોલિંગ વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર આ વાર્તા આપેલી છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ સાધુ એન્ડ ધ સ્કોર્પિયન, યાદ રાખજો, ધ સાધુ એન્ડ ધ સ્કોર્પિયન વાર્તા કયા ધોરણમાં આપી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર આ વાર્તા આપેલી છે મિત્રો, ધ સાધુ એન્ડ ધ સ્કોર્પિયન. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દો, કારણ કે એના અંદર ટેટ 1 માટેના મહત્વના વિડીયોની લિંક એના અંદર મૂકી દઉં છું કે જેથી કરીને તમારે એ ટેટ 1 માટેના વિડીયો યુટ્યુબ ઉપર સર્ચ ન કરવો પડે.
ડાયરેક્ટ તમને ટેલિગ્રામ ઉપરથી મળી જાય। આના સિવાય હું મિત્રો એના અંદર એજ્યુકેશનને લગતી માહિતી આપવામાં આવે છે, કઈ ભરતી પડે છે, ક્યારે પરીક્ષા આવશે, ક્યારે ફોર્મ ભરાશે, તો આ બધી માહિતી આપવામાં આવે છે મિત્રો આ ગ્રુપ ઉપર। બીજું છે મિત્રો ટીચિંગ અજય કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર પેજ બનાવેલું છે મિત્રો, એના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ બનાવી છે મિત્રો, જીકે તમારી ટેટ 1 ના અંદર પૂછાશે તો એ બધી રીલ્સ તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો। આના સિવાય મિત્રો હું ટેલિગ્રામ ઉપર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું, બરોબર, કઈ ભરતી પડી છે, ક્યારે ફોર્મ ભરાશે, કઈ પરીક્ષા છે, તો આ બધી ડિટેલ્સ આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંને એકાઉન્ટ ઉપર આપવામાં આવે છે અને આ બંને એકાઉન્ટની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે મિત્રો, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દો મિત્રો, બરોબર। એજ્યુકેશન અપડેટ માટે આ બંને ગ્રુપ તમને 100% કામ આવશે। હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભક્ત પ્રહલાદ વાર્તા કયા ધોરણમાં આપી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર આ વાર્તા આપી છે મિત્રો ભક્ત પ્રહલાદ। હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ અપ એન્ડ ડાઉન ગીત કયા ધોરણમાં આપ્યું છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર મિત્રો આ ગીત આપેલું છે અપ એન્ડ ડાઉન। હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ, આ છે મિત્રો વિરોધાર્થી શબ્દો છે, બરોબર, રાઈટ તો લેફ્ટ થાય, બરોબર, અપ તો ડાઉન થાય છે, બરોબર। આવા ક્વેશ્ચન બેઝિક તમારી પરીક્ષાના અંદર આવી શકે છે। હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ વિઝડમ ઓફ ગણેશ વાર્તા કયા ધોરણમાં આપી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર આ વાર્તા આપવામાં આવી છે, ભગવાન ગણેશની વાર્તા, બરોબર, યાદ રાખી લેજો, ધોરણ 4માં આપેલી છે। હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્લુ અમ્બ્રેલા વાર્તા કયા ધોરણમાં આપી છે? તો ધોરણ 4 અંગ્રેજીના અંદર મિત્રો આ બ્લુ અમ્બ્રેલા વાર્તા આપવામાં આવી છે, બરોબર, ધોરણ 4 અંગ્રેજીમાં। હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ વી ક્રોસ ધ રોડ ગીત કયા ધોરણમાં આપેલું છે? તો વી ક્રોસ ધ રોડ જે ગીત જે છે મિત્રો એ ધોરણ 4 અંગ્રેજીના અંદર આપવામાં આવેલું છે। તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે આપણી ચેનલ ઉપર આખું જે પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો એ તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો। અને હા, આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે? તો જો મિત્રો ધોરણ 5 અંગ્રેજી પાઠ્યપુસ્તકના અંદર 10 યુનિટ આપેલા છે, બરોબર, પાઠ એકમને મિત્રો અંગ્રેજીના અંદર યુનિટ કહેવાય છે। તો જો મિત્રો પહેલા નંબરનો યુનિટ આપ્યો છે સ્માઇલ પ્લીઝ, બરોબર, સ્માઇલ પ્લીઝ આપ્યું છે। બીજા નંબરનો એકમ આપ્યો છે હેલ્પિંગ હેન્ડ્સ આપ્યું છે। ત્રીજા નંબરનો એકમ આપ્યો છે મિત્રો નેચર ગુડ ગિફ્ટ્સ, યાદ રાખી લેજો, નેચર ગુડ્સ ગિફ્ટ। હવે ચોથા નંબરનો એકમ આપ્યો છે એનિમલ્સ, યાદ રાખજો, એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ। હવે 5મા નંબરનો એકમ આપ્યો છે અ બ્યુટીફુલ બોન્ડ, યાદ રાખજો, અ બ્યુટીફુલ બોન્ડ્સ। હવે 6થા નંબરનો એકમ આપ્યો છે મિત્રો ક્લીનલાઇનેસ, યાદ રાખજો મિત્રો, ક્લીનલાઇનેસ હેબિટ્સ, યાદ રાખી લેજો, બરોબર, ક્લીનલાઇનેસ હેબિટ્સ। 7મા નંબરનો એકમ આપ્યો છે થિંક ડિફરન્ટલી, શું આપ્યો છે મિત્રો? થિંક ડિફરન્ટલી 7મા નંબરનો યુનિટ છે। 8મા નંબરનો યુનિટ આપ્યો છે મિત્રો શેરિંગ ઇઝ કેરિંગ, યાદ રાખજો, શેરિંગ ઇઝ કેરિંગ। હવે 9મા નંબરનો યુનિટ આપ્યો છે મિત્રો ફ્રેન્ડશિપ, બરોબર, ફ્રેન્ડશિપ। 10મા નંબરનો યુનિટ આપ્યો છે મિત્રો લાઈફ સ્કિલ્સ, યાદ રાખી લેજો, લાઈફ સ્કિલ। તો જો મિત્રો આ યુનિટના અંદરથી મિત્રો કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે થિંક ડિફરન્ટલી એકમ યુનિટ કયા ધોરણમાં આપ્યો છે? તો ધોરણ 5 અંગ્રેજીના પાઠ્યપુસ્તકના અંદર આપવામાં આવેલો છે। આવા ક્વેશ્ચન બની શકે છે। હવે ધોરણ 5 અંગ્રેજી પાઠ્યપુસ્તકના અંદર મિત્રો જુઓ એકમ આપ્યા છે, પણ એકમ જ્યારે પૂરા થાય છે ત્યારે મિત્રો સપ્લિમેન્ટરી રીડિંગ પણ મિત્રો 4-5 એકમ આપેલા છે, બરોબર। તો પહેલો એકમ આપ્યો છે મિત્રો ફેમસ ઇન્ડિયન સાયન્ટિસ્ટ આપ્યા છે, બરોબર। બીજા નંબરનો એકમ આપ્યો છે બિરબલ ધ વિસ આપેલો છે। ત્રીજા નંબરનો એકમ આપ્યો છે શ્રવણ કુમાર આપ્યો છે। ચોથા નંબરનો યુનિટ આપ્યો છે મિત્રો ધ ઓલ્ડ લાયન એન્ડ ધ ફોક્સ, યાદ રાખજો મિત્રો, ધ ઓલ્ડ લાયન એન્ડ ધ ફોક્સ। 5મા નંબરનો યુનિટ આપ્યો છે મિત્રો અ પેપર બ્રિજ, યાદ રાખી લેજો, અ પેપર બ્રિજ। હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ અ ટ્રીપ વિથ ટેરિયો, યાદ રાખજો મિત્રો, અ ટ્રીપ વિથ ટ્રાયો વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો જો મિત્રો ધોરણ 5 અંગ્રેજીના અંદર આ વાર્તા આપવામાં આવેલી છે। હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ ગુડ મોર્નિંગ ગીત કયા ધોરણમાં આપેલું છે? તો ગુડ મોર્નિંગ નામનું જે ગીત છે મિત્રો એ ધોરણ 5 અંગ્રેજીના અંદર આપવામાં આવેલું છે। હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખુશી એન્ડ કનક, યાદ રાખજો મિત્રો, ખુશી એન્ડ ખનક વેર
હવે 48મા નંબરનો પ્રશ્ન જે ચાલુ થાય છે મિત્રો, એ તમારી ધોરણ 5ના અંદર એક્ટિવિટીના અંદર આ ખાલી જગ્યાઓ આપેલી છે અને ખાલી જગ્યાઓ તમારી પરીક્ષાના અંદર કદાચ પૂછાઈ શકે છે, બરોબર. તો ખુશી એન્ડ ખનક વેર ખાલી જગ્યા, તો ફ્રેન્ડ્સ, બરોબર, યાદ રાખી લેજો, ફ્રેન્ડ્સ. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ, ખાલી જગ્યા વોઝ ખુશીઝ ટીચર, તો સરિતાબેન, યાદ રાખી લેજો, ખુશીના ટીચરનું નામ શું છે? સરિતાબેન. હવે 50મા નંબરનો પ્રશ્ન આપ્યો છે, ધ ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર, બરોબર, તો ગ્રીન કલર, બરોબર. જે ડેડકું છે ને એનો કલર કયો છે? ગ્રીન કલર. હવે 51મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ, અ મેજિક ગાર્ડન વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 5 અંગ્રેજીના અંદર મિત્રો આ વાર્તા આપેલી છે, બરોબર. અ મેજિક ગાર્ડન વાર્તા, બરોબર, ધોરણ 5 અંગ્રેજીમાં આપવામાં આવેલી છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ, માય મધર બોટ અ કાર, ખાલી જગ્યા, તો કાર આવે, બરોબર. આના અંદર બે ઓપ્શન આપ્યા હોય, કાર અથવા કાર્સ, તો એના અંદરથી તમારે સિલેક્ટ કરીને લખવાનું હોય. માય મધર બોટ અ કાર આવે, બરોબર, કાર્સ નહીં આવે, કાર આવે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દાવીઝા હેઝ બ્લુ બાઇસિકલ્સ, શું આવશે મિત્રો? બાઇસિકલ્સ. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ, ધેર આર મેની ખાલી જગ્યા ઇન ધ સ્કાય, તો સ્ટાર્સ આવે, શું આવે? સ્ટાર્સ. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ, વી થેન્ક યુ ગુડ, બરોબર, વી થેન્ક યુ ગુડ ગીત ધોરણ 5ની અંગ્રેજી બુકમાં કયા એકમમાં આપેલું છે? તો યુનિટ 5ના પાછળ મિત્રો આ ગીત આપવામાં આવેલું છે, તો જોઈ લો મિત્રો, વી થેન્ક યુ ગુડ. તો આવા પણ ક્વેશ્ચન બની શકે છે, કયા યુનિટના પાછળ કયું સોંગ આપ્યું છે, કઈ વાર્તા આપેલી છે, આવા પણ ક્વેશ્ચન બની શકે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ, અ ક્લીન પાર્ક વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો અ ક્લીન પાર્ક વાર્તા જે છે મિત્રો એ ધોરણ 5 અંગ્રેજીના અંદર આપવામાં આવેલી છે, બરોબર, ધોરણ 5 અંગ્રેજીમાં. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડિટેક્ટિવ માઉસ ગીત કયા ધોરણમાં આપ્યું છે? તો ધોરણ 5 અંગ્રેજીના અંદર મિત્રો આ ગીત આપ્યું છે, ડિટેક્ટિવ માઉસ. હવે 58મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, ખૂબ મહત્વનો પ્રશ્ન છે મિત્રો, અને આવા પ્રશ્નો તો 100% પૂછાય છે, બરોબર. કે હું વડે પ્રશ્ન બનાવો, વેર વડે પ્રશ્ન બનાવો, તો આ પ્રવૃત્તિ મિત્રો તમારા ધોરણ 5ના અંદર આપેલી છે, બરોબર. WHO દ્વારા ક્વેશ્ચન બનાવો, તો આવી બધી પ્રવૃત્તિઓ તમારી ટેટ 1ના અંદર પૂછાઈ શકે છે. તો 58મા નંબરનો પ્રશ્ન સમજીએ, જ્યોતિ ડ્રિંક્સ 2 કપ્સ, જ્યોતિ ડ્રિંક્સ 2 કપ્સ ઓફ ટી, હુ વડે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે મિત્રો, તો હુ ડ્રિંક્સ 2 કપ્સ, હુ ડ્રિંક્સ 2 કપ્સ ઓફ ટી, બરોબર. તો આ રીતે મિત્રો પ્રશ્ન બનાવવાનો રહેશે, તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ, અનિલ ઇઝ ઇન ધ ક્લાસરૂમ, વેર વડે પ્રશ્ન વાક્ય બનાવો, તો વેર ઇઝ અનિલ, યાદ રાખી લેજો, વેર ઇઝ અનિલ. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ, I have 10 pencils. How many વડે પ્રશ્ન બનાવો, તો how many pencils do you have, યાદ રાખી લેજો, how many pencils do you have. તો આવી રીતે મિત્રો આ પ્રશ્ન વાક્યો બનાવવાના તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. તો જો મિત્રો આ લેવલના પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, બરોબર. એટલે ચેનલ ઉપર નવા હોય મિત્રો તો આપણી ટીચિંગ જે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો સૌપ્રથમ, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો મિત્રો, બરોબર. અને જેટલા પણ વિડીયો જે છે મિત્રો 2 થી 3 વાર જોવાનું રાખજો મિત્રો, તમારી પરીક્ષાના અંદર ટૂંક જ સમય હવે બાકી છે, બરોબર. એટલે વિડીયો જેટલા તમે જોશો મિત્રો એટલું તમને સારી રીતે રિવિઝન થતું રહેશે, બરોબર. અને આપણા વિડીયો જે છે મિત્રો રિવિઝન મોડના અંદર 100% જોજો. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ, આઈ ડ્રિંક 1 ગ્લાસ ઓફ મિલ્ક એવરી ડે, તો હાઉ મચ વડે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, તો હાઉ મચ મિલ્ક ટુ યુ, હાઉ મચ મિલ્ક ટુ યુ ડ્રિંક એવરી ડે, બરોબર. આવી રીતે આ પ્રશ્ન વાક્ય બની શકે છે. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 અંગ્રેજી સપ્લિમેન્ટરી રીડિંગમાં કયા સાયન્ટિસ્ટની વાત કરવામાં આવી છે? તો જુઓ મિત્રો આ બધા સાયન્ટિસ્ટોની વાત કરવામાં આવી છે. ડૉક્ટર હોમી ભાભાની વાત કરી છે, પછી વિક્રમ સારાભાઈની વાત કરી છે, પછી શ્રી સીવી રામનની, બરોબર, શ્રી સીવી રામનની પણ વાત કરેલી છે. આવો ક્વેશ્ચન બની શકે છે. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બિરબલ ધ વાઇઝ વાર્તા કયા ધોરણમાં આપી છે? તો ધોરણ 5 અંગ્રેજી સપ્લિમેન્ટરી રીડિંગના અંદર આ વાર્તા આપવામાં આવેલી છે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ, ખાલી જગ્યા ઇઝ યોર ઇંગ્લિશ ટીચર, તો હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર, બરોબર. તો હું, વેર, વોઝ, તો આવી બધી ખાલી જગ્યાઓ મિત્રો પૂછાશે, બરોબર. અને ટેન્સ જે તમારી આ ગ્રામરના અંદર પૂછવાનું છે ને મિત્રો, એ આવી રીતે ટેન્સની ખાલી જગ્યાઓ તમારે પૂછાશે, બરોબર. એટલે આવું બધું તૈયાર કરવું પડશે મિત્રો, બરોબર. ત્યારે અંગ્રેજીના અંદર 30 ગુણ કમ્પ્લીટ આવશે.
અને આ 30 ગુણ જે છે મિત્રો વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર બંનેના અંદરથી તમને મળવાના છે બરોબર. પદ્ધતિશાસ્ત્ર પણ અંગ્રેજીનું ઘણું બધું બનાવેલું છે મિત્રો, ચેનલ પર જઈને જોઈ લેજો બરોબર. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ. ખાલી જગ્યા ડઝ વેદાંત કમ હોમ, તો વેન આવે. શું જવાબ આવે? વેન ડઝ વેદાંત કમ હોમ. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ. ખાલી જગ્યા ડઝ પરેશ લાઈક, તો વોટ ડઝ પરેશ લાઈક બરોબર. વોટ ડઝ પરેશ લાઈક. તો જો મિત્રો હવે લાસ્ટમાં નંબરનો પ્રશ્ન બાકી છે. તો ધોરણ 1 થી 5ના અંદર જે અંગ્રેજી ધોરણ 3, 4 અને 5ના અંદર આવે છે બરોબર. તો અંગ્રેજીના અંદરથી વિષય વસ્તુના આ બધા 67 પ્રશ્નો આપણે સારી રીતે ભણવાના હતા બરોબર. તો 67મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો. ખાલી જગ્યા પેન્સ ડુ યુ હેવ, તો હાઉ મેની પેન્સ ડુ યુ હેવ બરોબર. આવો આ પ્રશ્ન વાક્ય બની શકે છે. તો જો મિત્રો આ બધા પ્રશ્નો જે છે ને મિત્રો 67 તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને તમને ખબર છે મિત્રો, ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર આપણે એકાઉન્ટ અને પેજ બનાવ્યું છે. બંનેના અંદર ટેટ 1 માટેના વિડીયો પણ મૂકવામાં આવે છે બરોબર, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. આના સિવાય મિત્રો એજ્યુકેશનને લગતી અપડેટ આપવામાં આવે છે બરોબર. કઈ ભરતી બહાર પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, પરીક્ષા ક્યારે આવશે, તો આ બધી ડિટેલ્સ મિત્રો આ બંને એકાઉન્ટ ઉપર આપવામાં આવે છે. તો બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે મિત્રો. ત્યાં જઈને તમે 100% ફોલો કરી દો, કારણ કે તમને એજ્યુકેશન અપડેટ માટે 100% તમને કામ આવવાનું છે. અને હા, આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હોય તો એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.